પાટણ શહેરની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલની છીનવાયેલી તબીબી સુવિધાઓને લઈને છેલ્લા 189 સોમવાર સુધી શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર અને તેમની ટીમ દ્વારા સિવિલ બચાવો અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને અનુલક્ષીને સરકાર દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલમાં ખૂટતી તબીબી સુવિધાઓને ઉપલબ્ધ બનાવવામાં આવી હતી। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન બનેલી પાટણની મધ્યમાં આવેલી સરકારી હોસ્પિટલમાં તબીબી સુવિધાઓના અભાવને લોકોને અનેક હાલાકી ભોગવવી પડતી હતી, જેને ધ્યાનમાં રાખીને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર અને તેમની ટીમ દ્વારા સતત 189 સોમવાર સુધી સિવિલ બચાવો અભિયાન ઝુંબેશ હાથ ધરી હતી, જેના પરિણામે પાટણ શહેરની સિવિલ પુનઃ સરકાર દ્વારા ખૂટતી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ બનાવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ તેમજ પાટણના પ્રબુદ્ધ નાગરિકોએ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરના સિવિલ બચાવો સહી અભિયાન ઝુંબેશને સફળતા મળી હોવાનું જણાવી તેઓની માનવતાવાદી અને સેવાલક્ષી પ્રવૃત્તિને સર્વેએ સરાહનીય લેખાવી હતી। ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલને પુનઃ ધમધમતી કરવા લાલેશ ઠક્કર દ્વારા કરાયેલા પ્રયત્નોને મળેલી સફળતાને ધ્યાન રાખી સોમવારના રોજ શહેરના ગાંધીજીના બાવલા ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન પાટણ દ્વારા લાલેશ ઠક્કરનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના પાટણના પ્રમુખ ચેતન ઠક્કર, વેદાંત દવે, ભરતભાઈ, રાજેશભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહી લાલેશભાઈ ઠક્કરને ફૂલહાર પહેરાવી સાંઈ બાબાની પ્રતિકૃતિ ભેટ ધરી તેઓની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। આજે હું તમને એક જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે ગાંધી બાપુ બે વસ્તુની વિચારધારા ધરાવતા હતા, એક સ્વચ્છતા અને એક આરોગ્યલક્ષી। ગાંધી બાપુ એવું વિચારતા હતા કે દરેક ગરીબને સસ્તા દરે દવા મળે અને ગરીબ સુખી રહે, અને એના જ અનુસંધાને લાલેશભાઈએ પણ પાટણમાં જે સિવિલ હોસ્પિટલ બંધ થઈ ગઈ હતી એના અનુસંધાને 189 સોમવારનું એક સહી બચાવો અભિયાન કર્યું, અને 189 સોમવારના સહી બચાવો અભિયાન બાદ આજે લાલેશભાઈને સફળતા મળી। અને લાલેશભાઈ એ ગાંધીજીની વિચાર દ્વારા વ્યક્તિ ધરાવતા વ્યક્તિ છે, મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના પોતે પ્રમુખ છે, અને આજે સોમવાર હતો અને એમને પણ 189 સોમવાર સિવિલ બચાવો અભિયાન કર્યું છે। તો આજે અમે ગાંધીજીની વિચારધારા સાથે ગાંધીજીનું પુષ્પગુચ્છથી સન્માન કરી, એમને પુષ્પગુચ્છ પહેરાવી, અને અમે લાલેશભાઈનું પણ આજે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા બધા જ મારા મિત્રો દ્વારા સન્માન કર્યું છે, એટલે અમે લાલેશભાઈનું પણ સન્માન કર્યું છે। અને આ તબક્કે અમે મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે એમને લાલેશભાઈની વાત પ્રજા સુધી અને સરકાર સુધી પહોંચાડી અને આજે 189 સોમવારની સફળતા મળી છે, એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। શુભેચ્છાનો પ્રતિસાદ આપી રહેલા લાલેશ ઠક્કરે પણ આશીર્વાદ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિને સરાહની લેખાવી હતી। આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યાંક ને ક્યાંક ગમે તે કારણોસર બંધ હાલતમાં કરી દેવામાં આવી હતી। આ હોસ્પિટલ ફરીથી ધમધમતી થાય તેના માટે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલન શરૂ કરેલું। આમ તો સ્વચ્છતા અને આરોગ્ય, શિક્ષણ આ એવી બાબતો છે કે જે બંધારણની જોગવાઈ મુજબ કોઈપણ સરકાર હોય એને પ્રજાને આપવી જ પડે, પરંતુ આ સરકારે ક્યાંક ને ક્યાંક અમે એમનું ધ્યાન દોર્યા પછી પણ અમારે 4 વર્ષ સુધી આંદોલન કરવું પડ્યું, 189 સોમવાર સુધી આંદોલન કરવું પડ્યું। પણ આનંદની વાત એ છે કે 189 સોમવાર અમારે ઊભું તો રહેવું પડ્યું, પાટણની પ્રજાને એના માટે સંઘર્ષ કરવો પડ્યો, પણ સરવાળે ભાજપની સરકાર ઝૂકી અને આજે પાટણની સિવિલ હોસ્પિટલ ચાલુ થઈ છે, એનો મને આનંદ છે। પાટણની ઘણી બધી સંસ્થાઓ, એક્ટિવ ગ્રુપ હોય, લાયન્સ ગ્રુપ હોય, જાયન્ટ્સ ગ્રુપ હોય, આજે આશીર્વાદ યુથ ફાઉન્ડેશન છે, બધી સંસ્થાઓએ મારું સન્માન કર્યું છે। આ સમગ્ર જે સન્માન થઈ રહ્યું છે, હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે પાટણની પ્રજાનું સન્માન થવું જોઈએ, કારણ કે પાટણની પ્રજાએ 1,02,000 જેટલી સહીઓ કરી ત્યારે આ સરકાર ઝૂકી છે, એટલે સમગ્ર પાટણનો આ વિજય છે। અમે તો એક વ્યક્તિ તરીકે અમારા મગજમાં વાત આવી અને અમે આંદોલન શરૂ કર્યું, પણ જો પ્રજાએ સહકાર ના આપ્યો હોત તો કદાચ આ શક્ય ના બની હોત, એટલે આ પાટણની પ્રજાનો વિજય છે। અને તેમણે ગાંધીજીના બાવલા ફરતે લગાવેલી લોખંડની તૂટી ગયેલી જાળીને તાત્કાલિક ધોરણે વેલ્ડિંગ કરાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ આશીર્વાદ યુથ ફાઉન્ડેશને મહાત્મા ગાંધીજીના બાવલા આગળ મારું સન્માન ગોઠવ્યું, એમનો હું આભાર માનું છું। અહીંયા આવ્યા પછી પણ મને એક વાત નવી જાણવા મળી કે એક પર્યાવરણ પ્રેમી ભાઈએ અહીંયા કંઈ વૃક્ષો વાવ્યા છે ગાંધીજીની આજુબાજુમાં, પણ એમાં પણ એમની એવી લાગણી હતી, ટીવીના માધ્યમથી મેં જોયું કે અહીંયા જે ચારે બાજુ ગ્રીલ કરેલી છે એમાં સળિયા ચોરાઈ ગયા છે અથવા તો તૂટી ગયા છે, તો એની અંદર ગાય કે બકરા જતા રહેવાના કારણે એમની મહેનત ઉપર પાણી ફરી વળે છે, નાના નાના જે ઝાડ વાયા છે એ ખાઈ જાય છે। એટલે આજે મેં તાત્કાલિક એક વેલ્ડિંગવાળાને મટીરિયલ સાથે બોલાવ્યો છે
અને એ જાળી પણ રિપેરિંગ થઈ જાય એટલે એમને જે મહેનત કરી અને આ વૃક્ષારોપણ કર્યું છે એ પણ જળવાય એવો મારો આશય છે.